चलो हूँ शोभना पटेल USA थी आप सौનું સ્વાગત છે મારા આજ નવા વિડીયોમાં। આજે આપણે બનાવશું રગડા પેટીસ। એના માટે મેં કાલે રાત્રે પલાળીને રાખ્યા હતા વટાણા, એને મેં બાફીને તૈયાર કરી લીધા છે। આની અંદર મેં બટેટા રાખ્યા છે, બટાટાને પણ મેં બાફી લીધા છે। અને એની અંદર આપણે જોશે લસણવાળી ચટણી, ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, સિંગદાણા, સેવ, ડુંગળી, ટમાટા અને ધાણા ભાજી। હવે આપણે રગડાને પેલા વઘારશું। એટલે લીલા મરચા, આદુ અને લસણ નાખ્યું છે, એની મેં પેસ્ટ બનાવી લીધી। વઘાર કરવા માટે તેલ મૂકશું। એમાં આપણે નાખશું રાઈ, લાલ મરચું, તજ, લવિંગ, હિંગ અને નાખશું હળદર, આદુ મરચાં લસણની પેસ્ટ છે, પણ એ તમારા ટેસ્ટ મુજબ નાખવાનું, જેટલું તમે તીખું ખાઈ શકો એટલું નાખવાનું। નકડું બટેટાનો ટુકડો પણ નાખ્યો છે, જેથી રગડો આપણો એકદમ ઘાટો બને। પછી એની અંદર નાખવાનું ધાણા જીરું, થોડુંક લાલ મરચું અને થોડો ગરમ મસાલો। આટલું નાખીને હવે આપણે રગડાને ઉકળવા દઈશું। અને આને 10 થી 15 મિનિટ ઉકાળવાનો, જેથી કરીને એનો મસાલો બધો જ સરખો બેસી જાય। રગડો ઉકળે છે એટલી વારમાં આપણે પેટીસની તૈયારી કરશું। તો હવે આપણા બટેટા બાફી લીલા રેડી છે, એની અંદર નાખશું થોડુંક આદુ અને મરચા। પછી એની અંદર નાખશું કોર્નફ્લોર, નિમક અને પછી એને આપણે પેટીસ વાળશું। આ લગભગ આપણા 3 બટેટા છે, એટલે એની અંદર આપણે જશે 3 બટેટા જેટલો કોર્નફ્લોર, 3 ચમચી જેટલો કોર્નફ્લોર, 1 2 અને આ 3। હવે આને મિક્સ કરશું। મિક્સ કરીને હું તમને વાળીને બતાવું। હવે આપણે આ પેટીસ જો આવી રીતના મૂકશું। આપણી પેટીસ બનીને આવી રેડી થઈ ગઈ। એનો કલર આવવો જોઈએ। ને મેં આ સેલો ફ્રાય કરી, ડીપ ફ્રાય નથી કરી। તમને ડીપ ફ્રાય ગમતી હોય તો તમે એવી રીતના કરી શકો, પણ હવે અત્યારે બધા ઓછું તેલ ખાતા હોય એટલે મેં સેલો ફ્રાય કરીશ। હવે આપણે પ્લેટ રેડી કરશું। એની ઉપર નાખશું પેલા રગડો, આની ઉપર આપણે રગડો નાખશું પેલા ત્યાર પછી એમાં નાખશું આપણે ગળી ચટણી ખજૂર આંબલીની। એ તમારા ટેસ્ટ મુજબ તમારે નાખવાનું। પછી એની ઉપર જશે ગ્રીન ચટણી, એની ઉપર આ લસણની ચટણી છે, એની ઉપર જશે સિંગ અને ડુંગળી, એની ઉપર જશે ટમેટા અને એની ઉપર આવશે સેવ। હવે આપણી પ્લેટ થઈ ગઈ છે રેડી। તો ચાલો જમવા માટે। તમને મારો વિડીયો સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો।